નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકના આપની સાથે હું છું ધાર્મિક. સમાચારોની કરીએ શરૂઆત. આ પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. વિધાનસભાના ચોથા દિવસે મોદી અદાણી ભાઈ ભાઈના લાગ્યા નારા. વિપક્ષે નોંધાવ્યો વિરોધ. કહ્યું અદાણી પાસેથી ગુજરાત સરકારે વીજળી ખરીદવામાં વધુ કિંમત ચૂકવી. ભાજપથી નારાજ ચાલતા હર્ષદ વસાવાની ઘર વાપસી. ભાજપમાં આવતા ચેતર વસાવાને ગણાવ્યા ચતુર. કહ્યું કાયદો દરેક માટે સમાન. કલોલ વિધાનસભાના ધારાસભ્યનું વિવાદિત નિવેદન વાયરલ. જલારામ બાપા અને સાંઈબાબા પર કરી વાત. કહ્યું આપણે તેમને ભગવાન બનાવી દીધા. ભાજપમાં ફરી સામે આવ્યો પત્રિકા કાંડ. સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું લેવાયું રાજીનામું. ભાજપના આગેવાનો વિરુદ્ધ પત્રિકા વાયરલ કર્યાનો આરોપ. રાજકોટમાં જાહેરમાં થૂકવા પર દંડની જાહેરાત. ₹100 થી લઈ 500 સુધીનો દંડ વસૂલાશે. સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાત વિધાનસભા વિશે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષે ફરી હોબાળો મચાવ્યો છે. સતત ચોથો દિવસ અને હલ્લાબોલમાં આ વખતે નામ છે અદાણીનું. શું છે વધુ માહિતી જોશું આ રિપોર્ટમાં. મોદી અદાણી ભાઈ ભાઈ, મોદી અદાણી ભાઈ ભાઈ, बिजली बेच के खाई मलाई, मोदी अदाणी भाई भाई, बिजली बेच के खाई मलाई, भाई भाई, बिजली बेच के खाई मलाई, मोदी अदाणी भाई भाई, बिजली बेच के खाई मलाई, मोदी अदाणी भाई भाई, बिजली बेच के खाई मलाई, मोदी अदाणी भाई भाई, बिजली बेच के खाई मलाई, मोदी अदाणी भाई भाई, बिजली बेच के खाई मलाई, मोदी अदाणी भाई भाई, बिजली बेच के खाई मलाई. ડબલ એન્જિન સરકારમાં માનીતાઓને ડબલ ફાયદો કરાવવાની નીતિથી આ સરકાર કામ કરી રહી છે. નરેન્દ્રભાઈ મોદી અને અદાણીના સંબંધો વિશે તો આખું વિશ્વ જાણે જ છે કે કેવી રીતે એકબીજાને ફાયદો કરાવવા માટે કામ કરે છે. આજે પ્રશ્નોત્તરી સમયમાં કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓએ કે ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા બારોબાર પોતાના માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા વપરાય છે, એ અંગેના જે પ્રશ્નો હતા એમાંથી જે હકીકતો બહાર આવી કે સરકાર દ્વારા અદાણી પાવર સાથે 2007માં 25 વર્ષ માટે કરાર કરવામાં આવ્યો હતો અને અદાણી પાવર પાસેથી જે વીજળી પ્રતિ યુનિટ ખરીદવા માટે બીડમાં ભાવ નક્કી કરવામાં આવ્યો હતો, એ બીડ 1માં ₹2.89 પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો અને બીડ 2માં ₹2.35 પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો. એની સામે જે પ્રશ્નોત્તરીના જવાબમાં હકીકતો બહાર આવી છે કે 2022 અને 2023ના વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી જે વીજળી ખરીદી એમાં જે ભાવ આપવામાં આવ્યો એ 2022ના વર્ષમાં એવરેજ ₹7.185 પ્રતિ યુનિટ આપવામાં આવ્યો અને 2023માં ₹5.33 પ્રતિ યુનિટ આપવામાં આવ્યો. એટલે જે કરારમાં નક્કી કરેલી રકમ હતી એના કરતા 2 થી 3 ગણા ભાવ આપીને સરકારે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી. અને એ પણ કેટલી વીજળી? તો 2022માં 6,10 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી અને 2023ના વર્ષમાં 7,425 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી. આપણે કોઈ સામાન્ય વિધવા પેન્શન વધારવાનું હોય, વિકલાંગ પેન્શન વધારવાનું હોય, થોડી મદદ કરવાની હોય તો સરકાર પાસે પૈસા નથી. કોઈ આંગણવાડી વર્કર, આશા વર્કર કે મધ્યાહન ભોજનના કર્મચારીનો પગાર વધારવાનો હોય તો સરકાર પાસે પૈસા નથી. પણ અદાણી પાવર પાસેથી ડબલ કરતા વધારે ભાવે વીજળી ખરીદવા માટે સરકાર પાસે પૈસા છે અને આ પૈસા કોઈના ઘરના નથી, ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા છે. અને કેટલો વધારો ફાયદો કરવામાં આવ્યો? તો 2022માં જે વીજળી ખરીદવામાં વધારે ચૂકવવામાં આવ્યા
એ 4,315 કરોડ વધારે ચૂકવવામાં આવ્યા અને 2023ના વર્ષમાં જે વધારે ચૂકવવામાં આવ્યા એ 3,950 કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા. એટલે 2 વર્ષમાં ખાલી 2022 ને 23નું વર્ષ 2 જ વર્ષમાં અદાણી પાવરને સરકારે 8,265 કરોડ રૂપિયા વધારે ભાવ વધારો આપીને ફાયદો કરાયો. કોઈને 1 રૂપિયો આપવાનો હોય તો પણ સરકારી કચેરીમાં ધક્કા થઈને લોકો થાકી જાય. પણ અદાણી પાવર કંપનીને સરકારે સામે ચાલીને જાણે સરકારની તિજોરી લૂંટાવતા હોય, પ્રજાના પરસેવાના પૈસાની ખેરાત કરતા હોય એ રીતે 2 વર્ષમાં 8,265 કરોડ રૂપિયા વધારે ચૂક્યા. અમે વિધાનસભામાં માંગણી કરી કે સરકારના પોતાના PSU છે, અનેક વીજ ઉત્પાદન મથકો છે, એમાં શું કામ આ પૈસાનું ઇન્વેસ્ટ કરીને પોતાનું ઉત્પાદન ક્ષમતા નથી વધારતા. સરકારે કારણ આપ્યું કે ઇન્ટરનેશનલ બજારમાં ઇન્ડોનેશિયામાં કોલના ભાવ વધારે થયા એટલા માટે આ ભાવ વધારો આપવામાં આવ્યો છે. હવે તો અદાણી કંપની પાસે ઓસ્ટ્રેલિયા અને બીજા ઘણા બધા દેશોમાં પોતાની માઇન્સ છે. હવે એમને ખૂબ સસ્તા ભાવે કોલ મળતો હોય તો એમણે શું કામ ગુજરાતના જનતાના પરસેવાના પૈસા વધારે લેવા પડે? પણ જ્યારે સાહેબના મિત્ર હોય અને ગુજરાત સરકાર મહેરબાન હોય તો આ ડબલ એન્જિન સરકારમાં ડબલ ભાવ આપવામાં આવે છે. એટલે કે જે બીડમાં રકમ નક્કી થઈ હતી એના બમણો ભાવ આપવામાં આવે છે. કરાર 2007માં કરવામાં આવ્યો તો 2032માં પૂરો થવાનો. હજુ પણ 8 વર્ષ જેટલો સમય બાકી છે. જો કરારની સમીક્ષા થવી જોઈએ. તાત્કાલિક એ કરારની સમીક્ષા થાય અને જો અદાણી પાવર કે બીજી કોઈ પણ કંપનીઓ એના કરારની શરત મુજબ આપવા માટે કરવા જોઈએ. ગુજરાત પ્રશ્નના માન્યતા પાછળ લૂંટાવામાં ના જોઈએ અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ. સમાચારમાં હવે વાત કરીશું ગુજરાત ભાજપમાં ડખા વિશે. ગુજરાત ભાજપમાં ભરતી અભિયાન ચાલે છે, જ્યારે બીજી તરફ ડખા ચાલે છે. સુરતથી સમાચાર સામે આવ્યા છે. ફરી એક વખત પત્રિકા કાંડ થયો છે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. એમ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમની પાર્ટીને એક પરિવાર તરીકે ગણાવે છે અને આ પરિવારમાં અનેક ખટરાગ પણ સામે આવતા રહ્યા છે. સુરત શહેર ભારતીય જનતા પાર્ટીનો પણ ખટરાગ સામે આવ્યો છે અને વિવાદ સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશ શાહ, જેઓ કે બીજેપીના લીડર છે, એમનો રાજીનામા લઈ લેવામાં આવ્યો છે. કહેવાય રહ્યું છે કે 15 દિવસ પહેલાં ધનેશ શાહ દ્વારા કેટલાક સિનિયર નેતાઓ, પ્રદેશ લેવલના નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો વિરુદ્ધમાં પત્રિકા કાંડ કરાયું હતું અને એ પત્રિકાઓ સિનિયર નેતાઓ સુધી પહોંચી પણ હતી. પત્રિકાઓમાં શું લખવામાં આવ્યું હતું એ તો જાણવા નથી મળ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક ધનેશ શાહે પાર્ટી વિરોધી ગતિવિધિ કરી હતી. પોતાની જ પાર્ટીના નેતાઓ વિરુદ્ધ પત્રિકામાં લખાણ લખાયો હતો. ધનેશ શાહ આજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, એનો રાજીનામું લઈ લેવામાં આવ્યું છે, સાથે જ સદસ્યતા પદ પર એનું લઈ લેવામાં આવ્યો છે. ધનેશ શાહ આ પદ પરથી જ્યારથી આવ્યા છે ત્યારથી વિવાદોમાં રહ્યા છે, વિપક્ષના નિશાને પણ રહ્યા છે. શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત અનેક સ્કૂલોમાં ખામીઓને કારણે વિપક્ષ એમને ઘેરતો રહ્યો છે, પણ ધનેશ શાહે ક્યારે કોઈ વાત પર ધ્યાન નહોતું આપ્યું. વિપક્ષની વાતો પર તો ધ્યાન ના આપે એ સ્વાભાવિક છે, કેમ કે સત્તા પક્ષ અને વિપક્ષની લડાઈ રાજનીતિમાં ચાલતી જ રહે છે. પણ બીજેપી દ્વારા ધનેશ શાહનો આજે રાજીનામું લઈ લેવામાં આવ્યો છે એ મહત્વપૂર્ણ સમાચાર છે. ધનેશ શાહ પત્રિકા કાંડ, એટલે આપને યાદ હશે કે અગાઉ પણ એક પત્રિકા કાંડ ગુજરાતમાં કે દક્ષિણ ગુજરાતમાં થયું હતું, જેમાં મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષની વિરુદ્ધમાં પણ અનેક લખાણો લખાયા હતા અને પત્રિકાઓ નેતાઓના ઘર સુધી મોકલવામાં આવી હતી, જેની અંદર સુરતની ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. અનેક નેતાઓની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં
પૂર્વ મંત્રી અને વર્તમાનના ધારાસભ્ય પણ સામેલ હતા ને એવી જ રીતે સુમૂલ ડેરીના પૂર્વ ચેરમેન પણ સામેલ હતા. તો આ પત્રિકા કાંડમાં અનેક બીજેપીની જ નેતાઓની વિરુદ્ધમાં બીજેપીના નેતાઓ દ્વારા પત્રિકા કાંડ કરવામાં આવ્યું હતું અને વધુ એક પત્રિકા કાંડ સુરત શહેરમાંથી સામે આવ્યું છે, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે ચેરમેન હતા ધનેશ શાહનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. આવનારી ચૂંટણી સુધી આવી કેટલીક પત્રિકા કાંડો સામે આવે તો નવાઈની વાત નથી. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત. આમ તો ખમીરવંતા ગુજરાતમાં ગીરના સિંહો એક ઓળખ ધરાવે છે. દેશ દુનિયામાં આ સિંહોની ઓળખને લઈ ગુજરાત પણ જાણીતું છે. ત્યારે સિંહોને લઈ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શું છે આ સમાચાર, જોઈશું આ રિપોર્ટમાં. ગુજરાતની શાન એટલે ગીરના હાવજ, પણ હવે આપણી આ શાન ફીકી પડતી હોય તેવું લાગી રહ્યું છે અને તેની પાછળનું કારણ છે તંત્રની નિષ્કાળજી. આમ તો સરકાર સિંહોના રક્ષણની મોટી મોટી વાતો કરે છે, પણ જ્યારે આંકડાઓ સામે આવે ત્યારે તંત્રની પોલ ખુલી જાય છે. વિધાનસભામાં સરકારે જ્યારે સિંહોના મોતના આંકડા આપ્યા ત્યારે સિંહોનું રક્ષણ કેટલું થઈ રહ્યું છે તેની વરવી વાસ્તવિકતા સામે આવી જ ગઈ. તમને જાણીને નવાઈ લાગશે કે દર વર્ષે 100 સિંહના મોત થાય છે. સરકારે તો ખુદ વિધાનસભામાં સ્વીકાર્યું છે કે રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 29 સિંહોના અકુદરતી મોત થયા. અકુદરતી એટલે સમજો છો ને? 29 માંથી 8 તો સિંહ બાળના મોત થયા છે. માત્ર સિંહ નહીં, પણ સરકારના જવાબ પ્રમાણે છેલ્લા 2 વર્ષમાં 132 દીપડાના અકુદરતી મોત નિપજ્યા. આંકડા પ્રમાણે તો ક્યાંય લાગતું નથી કે સિંહોના મોત અટકાવવા માટે સરકાર કોઈ પ્રયાસ કરતી હોત. ગુજરાતમાં સિંહોની વસ્તી વધતી હોવાના સરકારના દાવા વચ્ચે છેલ્લા 5 વર્ષમાં સિંહોના મોતનો જે આંક સામે આવ્યો છે તેણે બાંગા મારતી સરકારને ઉઘાડી પાડી દીધી છે. છેલ્લા 5 વર્ષના આંકડા પર એક નજર કરીએ તો વર્ષ 2019માં 113 સિંહના મોત થયા, વર્ષ 2020માં 124 મોત નિપજ્યા, વર્ષ 2021માં 105 સિંહ મોતને ભેટ્યા, વર્ષ 2022માં 110, જ્યારે વર્ષ 2023માં 130 સિંહના મોત નિપજ્યા. સાંભળીને આપ ચોંકી જશો, પણ છેલ્લા 5 વર્ષમાં કુલ 555 સિંહના મોત થઈ ચૂક્યા છે. વન વિભાગ અને સરકાર તો વારે તહેવારે કહેવાનું ચૂકતી નથી કે નાઇટ પેટ્રોલિંગ ચાલુ છે, ટ્રેકર્સની મદદથી નજર રાખવામાં આવી રહી છે. અરે સાહેબ, નજર રાખી રહ્યા છો તો ગુજરાતની શાન સમા આપણા ગીરના હાવજો કેમ ટપોટપ મરી રહ્યા છે? ગીરના ગાઢ જંગલોમાં ફરવા નીકળી પડતા લોકોએ પણ ચિંતા કરવી જોઈએ અને સવાલ પૂછવા જોઈએ, કારણ કે ગુજરાતના સિંહો માત્ર મનોરંજન નથી, આપણી તાકાત છે, આપણી શાન છે અને આપણો પરિવાર છે. અને જો પરિવારમાંથી કોઈ વિખૂટું પડી જાય અને જવાબદાર આ નિંભર તંત્ર હોય તો સવાલ તો પૂછવો જ રહ્યો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. સમાચારોમાં રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. સમાચારમાં આગળ વાત કરીશું શ્વાનના આતંક વિશે. સુરતમાં શ્વાને એક બાળકને ફાડી ખાધું હતું. ત્યારબાદ મહાનગરપાલિકા પર સવાલ થઈ રહ્યા છે. શું કામ કર્યું છે, કેટલું ખસીકરણ કર્યું છે, શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં.
જો આપ સુરત શહેરમાં રહેતા હશો તો ચોક્કસપણે આપનો સામનો રખડતા કૂતરાઓથી થતો હશે. સુરત શહેરમાં રખડતા કૂતરાઓના હુમલાને કારણે અનેક લોકોને જીવ ગયા છે તો અનેક લોકો સારવાર માટે હોસ્પિટલ પહોંચે છે. સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાંથી વધુ એક મામલો સામે આવ્યો છે. 4 વર્ષની બાળકીને કૂતરાઓ ફાડી ખાધી છે, એની મૃત્યુ થયું છે. સુરતમાં રખડતા કૂતરાઓને કેવો આતંક છે આ વિશે પર અમારી સાથે વાત કરશે સુરતના કેટલાક લોકો અમારી સાથે છે. એને જ પૂછી સૌથી પહેલાં ધર્મેશ ગામીને વાત કરીશું. ધર્મેશભાઈ, સુરત શહેરમાં રખડતા કૂતરાઓને કેવો આતંક છે, શું કહેશો આપ? એ વાત સાચી છે. થોડાક સમયથી કૂતરાઓનો જે આતંક છે એ વધ્યો છે. ઘણીવાર બાળકોને કરડવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે. અને આપ સ્મીમેર અને સિવિલ હોસ્પિટલના આંકડા જુઓ તો રોજના 45થી 50 કેસો આવી રહ્યા છે. આ ગંભીર બાબત છે. ક્યાંક ને ક્યાંક લોકો કૂતરા પ્રત્યેનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક ઓછો કર્યો છે એવું લાગે છે. અને મહાનગરપાલિકાની જે ટીમ છે જેમને નિયંત્રણ કરવાની કામ જેમને સોંપ્યું છે એ પણ ક્યાંક ને ક્યાંક એમાં ગોબાચારી હોય એવું લાગે છે. પ્રજનન એટલા જ કૂતરાઓ કરી રહ્યા છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક કરડવાના કિસ્સાઓ એ વધતા હોય એવું લાગે છે. પરંતુ સુરત મહાનગરપાલિકા એવું કહે છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે અમે કોઈ કૂતરાઓને પકડી ના શકીએ, માત્ર ખસીકરણ કરી શકીએ. તો જે આવા ટેવાયેલા હોય, જે હાઈપર થઈ ગયેલા કૂતરાઓ હોય, જેને કરડવાની ટેવ થઈ ગઈ હોય, એવા કૂતરાઓને પકડીને ક્યાંક ને ક્યાંક રાખવાનું એ સગવડ મહાનગરપાલિકાએ કરવી જોઈએ. જ્યારે એ શાંતિ થઈ જાય એ કૂતરાને અને પછી એને પાછા છોડી દે તો આવી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક નિયંત્રણ આવે. પણ જે રીતના કૂતરાઓ કરડી રહ્યા છે અને કરડવાના કિસ્સાઓ વધી રહ્યા છે, તેથી માણસો વચ્ચે અને કૂતરાઓ વચ્ચે એક મોટી ખાઈ થઈ રહી છે. શું નામ છે તમારું? મારું નામ દિવ્યેશ વાણિયા, જીવદયા પ્રેમી. શું લાગે છે સુરત શહેરમાં કેવો આતંક છે રખડતા કૂતરાઓ? રખડતા કૂતરાનો આતંક તો હું ના કહી શકું, કેમ કે જે કૂતરાઓ કરડે છે લોકોને એમાં પણ ખાસ કરીને જો કદાચ દોષ આપવો હોય તો આપણી માનવ જાતિને આપણે આપી શકીએ છીએ. કેમ કે આપણા શાસ્ત્ર ધર્મ અનુસાર પહેલી રોટલી ગાયને, છેલ્લી રોટલી કૂતરાને આપણે ગામડાઓમાં આપતા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે ગાયને કે કૂતરાને પથ્થર મારે છે. કૂતરાઓ જો શેરીમાં રખડતા હોય તો એને મારે છે, એના વિડીયો બનાવે છે. ઘણા લોકો કૂતરાઓ સાથે અનપ્રાકૃતિક અનસેક્સ્યુઅલ સેક્સ કરે છે, જેના કારણે કૂતરો મૂંગું જનાવર છે, કોઈને કહી શકતો નથી કે મારી સાથે શું પીડા થઈ રહી છે. એટલે એ ડાયરેક્ટ જ માનવ જાતને દુશ્મન સમજી બેઠે છે. એટલે એના કારણે માનવ પર એટેક કરે છે. બીજું કે જો 4 વર્ષની બાળકીની મોત થઈ છે એનો શું વાંક છે? એનો કોઈ વાંક નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે કૂતરાઓને ખોરાક આપતા નથી, કૂતરાઓને રંજાડીએ છીએ. અને ખાસ કરીને મહાનગરપાલિકાવાળા જે કૂતરાનું ખસીકરણ કરે છે એમાં પણ ગોબાચારી દેખાય છે. જીવદયા પ્રેમી છે કહી રહ્યા છે કે કૂતરાઓનો કોઈ વાંક નથી. આવા પણ લોકો સમાજમાં છે. શું નામ છે આપનું? રાઘવભાઈ. રાઘવભાઈ, શું માનવું છે સુરત શહેરમાં કૂતરાઓનો આતંક કેટલો છે? હા સાહેબ, એ થોડો વસ્તી પ્રમાણે આતંક તો કહેવાય. પછી ખસીકરણ તો થાય છે, પણ જે આપણે મેન મુદ્દો લઈએ કે ભાઈ એને ઘર નથી, ફ્લેટ નથી, મકાન નથી, કે જે ધર્મેશભાઈ વાત કરી, દિવેશભાઈ, કે જે સાયકલના સ્ટેન્ડ બનાવે છે એસએમસી, તો એના ખાવાના સ્ટેન્ડ બનાવવા જોઈએ. એને કોણ ખાવા આપે? જે હાઈપર ક્યારે થાય કે અમુક લોકો ભગાડે છે, એને ગમે ઓલી બાજુ જાય તો ઓલો ભગાડે છે. તો કે હવે તો ઘણું બધું આપણા છેલ્લા સમયથી કંટ્રોલ થયું છે કે જે ખસીકરણ થાય છે ભેસ્તાનમાં, ત્યાં એને પટ્ટા બાંધે છે, લીલા, પીળા, ગુલાબી, અલગ અલગ, કે આ એરિયાનું એમના સુપરવાઇઝર હોય છે. ઘણી વખત અમે રજૂઆતો કરતા હોય છે શહેરીના, સોસાયટીના. અમે છેલ્લા ઘણા વર્ષથી મૂકીએ છીએ તો અમને ફોન કરે કે ભાઈ તમારું ડોકી ક્યારે મૂકીએ, ક્યાં મૂકીએ. ઘણીવાર હું મારી જાતે ગાડીમાં ફોરવીલમાં લઈ જાઓ, મૂકી જાઓ. પણ એને જો મહાનગર જે રેન બસેરા જે માણસો માટે સુવિધા કરે છે, એમ જો ખાલી એની સુવિધા રહેવા માટે એ સરકારના ગાઈડલાઈન મુજબ હોય જ છે કે સુરત શહેરમાં 2 કરોડ ઉપર વર્ષે મિનિમમ 2 કરોડનો ખર્ચો ખસીકરણમાં થાય છે. તો આખું ગુજરાત તમે સર્વે કરો તો કરોડો રૂપિયામાં ખર્ચો કરે છે. તો આપણે મેનકા ગાંધીજી એમ કહે છે કે એનિમલ માટે બહુ ખર્ચો કરે છે. તો એને એ પણ રજૂઆત કરવી જોઈએ, મહાનગર હોય કે નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત હોય, કે ભાઈ એમને ત્યાં રહેવા માટે અમુક સ્ટેન્ડ એરિયા વાઇઝ કરે. કે આજે હું એકલો છું, મારા એરિયામાં હું 10 કે 20 ને સમજી ગયો. આ બાળકીને જે મોત થઈ છે એના માટે જવાબદાર કોને મળે? એ બહુ દુઃખની વાત છે, બહુ દુઃખની વાત છે. કે હવે એનો ખરેખર હું એવું સર્વે કરું કે એનું પોસ્ટમોર્ટમ કરું છું ડોગીનું, કે કયા કારણથી આ એટલો એટેક કરે છે. એ બાળકી બાબતે તો આપણે શબ્દો કોણ કરશે? એ ઓપરેશન કોણ કરશે? એ મહાનગરની જવાબદારી છે, એસએમસીની, એ સરકાર શ્રીની જવાબદારી આવે છે. અને જીવદયા પ્રેમીની શું જવાબદારી આવે? જીવદયા પ્રેમી તો સાહેબ એક વસ્તુ સમજી લે કે હું આજે છું મારા એરિયામાં, તો હું મારો બધે તો કોઈ પહોંચી નથી શકવાનો, કોઈ પણ વ્યક્તિ હોય સાહેબ.
તો બિલકુલ આ સુરતના એ તમામ લોકો છે જે સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક બાળકીની જે મૃત્યુ થઈ છે, કૂતરા કરડવાથી 8 થી 10 કૂતરાઓએ બાળકી ઉપર હુમલો કરી દીધો હતો, કારણ કે ભેસ્તાન વિસ્તારમાં એક જે જંગલ-ઝાડીવાળો વિસ્તાર છે ત્યાં બાળકી શેરડી લેવા માટે, કેમ કે ગાયોને જે ચારો અપાતો હોય છે એ ચારામાં કેમ કે શેરડીના ટોકડા દેખાયા હતા અને બાળકી લેવા માટે ગઈ હતી ને ત્યારે જ બાળકી પર હુમલો કરી દીધો હતો. 8 થી 10 કૂતરાઓ અને બાળકીની મોત થઈ છે. પરિવાર પર શું વીતી આપણે એને સમજી શકીએ છીએ. સાથે જ હું આપણે જણાવી દઉં, સુરત મહાનગરપાલિકા લાખો કરોડો રૂપિયા કૂતરાઓના ખસીકરણ માટે ખર્ચો કરે છે, એનું બિલ પાસ કરે છે, પણ સુરત શહેરમાં કૂતરાઓની સંખ્યા ઘટવાની જગ્યાએ વધતી જાય છે. તો સુરત મહાનગરપાલિકાની ખસીકરણની પ્રક્રિયા પર બી સવાલ ઊભા થઈ રહ્યા છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત. તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.